નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટર પાણીની ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી બનાવી ન હોવા છતાં ₹50 લાખ ઉપરાંતનું બિલ મંજૂર કરવા માટે વડી કચેરીમાં મોકલવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં પાલીતાણાની સરકારી માનસીજી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલ ભૂગર્ભ ટાંકી બની ન હોવાનું તેમજ આ ટાંકી બનાવવા માટેનું ₹50 લાખ ઉપરાંતનું બિલ મંજૂર માટે વડી કચેરીને મોકલવામાં આવ્યું હોવાનું મંત્રીના ધ્યાને આવ્યું હતું। આ મામલે આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ યુનિટના અધિકારીઓ સાથે સમગ્ર મામલાની સમીક્ષા કરી હતી। આ મામલે જવાબદાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર NV કાલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા અને બંને અધિકારીઓને બરતરફ કરવા સૂચના આપી હતી। આ મામલામાં સંડોવાયેલ સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીને પણ બ્લેકલિસ્ટમાં મૂકવા સૂચના આપી હતી।